તારીખ 29/12/2025 રોજ 5મા દિવસે કાંકરિયા કાર્નિવલમાં લવારી શોનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ઢોલિવૂડ ગુજરાતી ફિલ્મના સુપ્રસિદ્ધ લોકલાડીલા અને ઈડરના પૂર્વ ધારાસભ્ય અને કનોડિયા પરિવાર સ્વ નરેશભાઈ કનોડિયાના પુત્ર હિતેનભાઈ કનોડિયા કાંકરિયા કાર્નિવલમાં લવારી શોમાં ઉપસ્થિત રહ્યા. 9મી જાન્યુઆરી 2026ની સાલમાં તેમની ગુજરાતી ફિલ્મ જય કનૈયાલાલ કે રિલીઝ થઈ રહી છે. તેના પ્રમોશન માટે આવ્યા હતા. ગુજરાતના પ્રોફેશનલ સિંગર કેતનભાઈ પટેલે પબ્લિકને ગરબે ઝૂમતા કર્યા. અમારી યુટ્યુબ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે. બ્યુરો રિપોર્ટર હાર્દિક શુકલ. તમારું નામ શું છે વૈશાલી? મારું પુષ્પા રાખ્યું છે. બોલો. कभी झुकेगा नहीं. યસ. एक गोवर्धन हमें भी नहीं है. गोवर्धन तू पुलिस वालों इस बार है गहरा है. मैं पुष्पा है. જીતુભાઈ, તમે લવારી પર ત્રીજી વાર આવ્યા છો. હા, હિંમત તો લોકોને ખબર નહીં હોય, પણ લવારી જયારે શરૂઆત થઈ હતી, જ્યારે તો લવારી શો પણ નામ જ નતું, અમે ખાલી પાયલટ મૂકેલું. અમે ખાલી વિચારેલું કે કંઈક આવું કરીએ. તો સૌથી પહેલી પિક્ચર ગંધા સંભળાય હોય ગંધા તો શૂટ કરતા નવી વાત શું કીધી હે એના કરતા આપણું કેટલું ગજબ સોંગ છે. લાલોના ગીતો કેટલા સુપર હિટ સુપર બહુ મજા આવે. અને જાગરે માલણ જાગ, ક્યાં વાત હે. એ જાગરે માલણ જાગો, બોલો ઓહો ઓહો. હે જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગને તારો મીર જગાએ, જાગરે માલણ જાગ. હે જાગ. એક મિનિટ, સોરી હું તો જય કનૈયાલાલ કી માટે આવ્યો. તમે વહી ગયા. મજા આવે. મારે વૈશાલી મેમને પૂછ્યું છે કે આ લોકો ધર્મેશ સર તો તોફાની છે જ, હવે થોડું ઘણું તોફાન આપણે હમણાં ઈદનું બી જોઈ લીધું અને સિદ્ધાર્થ સરનું બી કહ્યું. તો આ ત્રણેય તોફાની બાળકસો સાથે તમારું સેટ પર કેવું રહેતું હતું? શાંતિ કે તમે તોફાની જ છો? મને બહુ મજા આવે. મજા આવે. બહુ મજા આવે. અને એ લોકોને ઓબ્ઝર્વ કરવાની એટલી મજા આવે ને, કારણ કે સામે ઓડિયન્સ બી જોઈએ ને. હા. વૈશાલીભાઈ, તમે કેટલી ગુજરાતી ફિલ્મ્સ કરી છે? મારી પહેલી ફિલ્મ છે. આ પહેલી ફિલ્મ છે તમારી? અરે વાહ, જોરદાર તાળીઓ થઈ જાય. વૈશાલી મેમની એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતી. હવે પાછા નથી જવાનું હો. આ પહેલી જ પિક્ચર કે રિલીઝ થવા જઈ રહી છે જાન્યુઆરીમાં. આઈ હોપ કે બોક્સ ઓફિસ હિટ થઈ જાય, એટલે વૈશાલી મેમને વધારે ને વધારે ગુજરાત અને ગુજરાતી રોલ્સ મળે. ગુજરાતીઓ છે ને હવે નવું ચાલુ કર્યું છે કે પહેલા શું હતું કે બધા અહીંયાથી એક્ટર્સ તૈયાર થઈને કે આપણે મુંબઈ જઈએ, મુંબઈ કામ શોધવા જઈએ. હવે અહીંયા એવી ઇન્ડસ્ટ્રી ઉભી કરી દીધી છે કે મુંબઈથી લોકો કે ભાઈ હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ. કે ખરી મજા અહીંયા છે, ત્યાં સ્ટ્રગલ છે ભાઈ. અને અહીંયા હવા બી સાફ. હા, બેટર છે. હવે આપણે એક પ્લે કરીશું. ગીત રેડી છે? રેડી 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 આબાજુ છે. અચ્છા, આવો જીતુ સર. થઈ ગઈ છે. આઈએ આપ આઈએ. હા, જય કનૈયા લાલ કીનું ટાઇટલ ટ્રેક સાંભળ્યું છે બધાને? હા કે ના? જીતુ સરને ડાન્સ કરતા જોવો છે? હા કે ના? જે લોકો મને સ્ક્રીન પર જોયે છે, મારા ડાન્સ બરાબર છે? વાહ. માઈક આપી દો, માઈક આપી દો.
એક જય કનૈયા લાલગીરી ટીમ સાથે ફોટો ખેંચીશું. કાંકરિયા અમદાવાદ, યસ. આવો એક સેલ્ફી લઈ લઈએ ફટાફટ આખી ટીમ સાથે. વિડિયો લઈએ. ઓકે, વિડિયો લઈએ. ચલો વિડીયો અચ્છા, હિતુ સર તમારો ફોન. ભાઈ હિતુ ભાઈ અહીંયા બધા અવાજ કરજો. હિતુ સરના ઇન્સ્ટાગ્રામ પર આવશો બધા. ભાઈ અમે લોકો માઇક પર બોલીશું હાથી ઘોડા પાલકી, તમારે શું બોલવાનું? ઓકે 1 2 3 ગો. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. જોરદાર થેન્ક યુ સો મચ, થેન્ક યુ. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય ધર્મેશભાઈ, હિતુભાઈ અને વૈશાલી મેમ માટે. જય કનૈયા લાલ કી રિલીઝિંગ ઓન 9th of January તમારા નજીકના સિનેમાઘરોમાં. થેન્ક યુ સો વેરી મચ. અને હવે સ્ટેન્ડ અપ કોમેડી કરશે ચિરાયુ મિસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિક શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ અને રાજસ્થાન ન્યૂઝ મોરચા ચેનલ. તેની યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરની અંદર કાંકરિયા કાર્નિવલ 2025 નો શુભારંભ થઈ ગયો છે, જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઓપનિંગ થયું. ત્યારે આજે એક એવો લવારી શો હતો. લવારી શો ની અંદર ગુજરાતના પ્રખ્યાત કલાકાર, જે ફિલ્મ કલાકાર, જેને ઢોલીવુડ તરીકે ઓળખવામાં આવે છે, ગુજરાતી ફિલ્મોને જેમ હિન્દી પિક્ચરોને બોલીવુડ કહેવાય છે, એવી રીતના અહીં ઢોલીવુડ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કનોડિયા પરિવારથી, જ્યારે એમના ફાધર હતા નરેશભાઈ કનોડિયા, જે આપણી પાસે હવે નથી રહ્યા, કુદરત એમના આત્માને શાંતિ આપે, ત્યારે એમના દીકરા એવા હિતેનભાઈ કનોડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ, આ જે તમારું ફિલ્મ આવે છે જય કનૈયા લાલ કી, જે 9મી જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ થવાનું છે, ત્યારે તમારી જે ઓડિયન્સની પબ્લિક અને તમારી જે લાગણી કેવી રીતના શેર કરશો? જે રીતે લોકોએ, ગુજરાતના લોકો હોય કે વિશ્વભરના ગુજરાતીઓ હોય, બધાએ મારા પપ્પા નરેશ કનોડિયા હોય, મારા બાપા મહેશ કુમાર કનોડિયા હોય, મારા વાઇફ મોનાથીબા કનોડિયા હોય, અમને બધાને જે રીતે પ્રેમ સતત આપતા રહ્યા છે. અને અમારી છેલ્લે 1970 થી લઈને અત્યાર સુધીની જેટલી ફિલ્મો આવી છે, બધી જ આ પબ્લિકે, આ ઓડિયન્સ છે, આ અમારા ચાહકોએ પિક્ચરો અમારી હિટ કરી છે. અને આ 2026 ની અંદર પ્રથમ મહિનામાં જ 9 જાન્યુઆરીએ અમારી જય કનૈયા લાલ કી ફિલ્મ આવી રહી છે. અને મને ખાતરી છે, જેમ આ 2025 વશ લેવલ 2 સુપર હિટ કરીને બતાવી, ફાટીને સુપર હિટ કરીને બતાવી, એવી રીતે 2026 અમારી જય કનૈયા લાલ કી ફિલ્મ મારી અને સિદ્ધાર્થ રાંદેરિયાની પણ હિટ અમારું ઓડિયન્સ કરી બતાવશે. થેન્ક યુ. અને જનતાને ના ખબર હોય તે સીતુભાઈ જે છે મારી સાથે ઉભા છે, એ પોતે ઈડરના ધારાસભ્ય પણ છે. એટલે હું અત્યારે એક્સ MLA છું, પણ હું સદાય બધાના દિલમાં વસતો ધારાસભ્ય છું. કઈ પણ કામ હોય તો આવી જજો લ્યા. મારું નામ ભારતભાઈ રાવલ અને ઇન્દ્રપુરી વોર્ડમાં કોર્પોરેશનમાં અને આ સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં 2008 થી લઈ અને અત્યાર સુધીના અમારા શર્મા સાહેબ અને DJ પોલી સાહેબ દ્વારા આયોજિત સાંસ્કૃતિક પ્રોગ્રામોની અંદર મારો ભાગ ભજવું છું. અને એ દ્વારા કોર્પોરેશન અને સર્વ અધિકારીઓનો ખૂબ હૃદયથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, નમસ્કાર. દર્શક મિત્રો, અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલ 2025 આજે સારા એવા સિંગર, પ્રોફેશનલ સિંગર એવા આપણી સાથે જોડે જાય કેતનભાઈ પટેલ, એમની જોડે આપણે વાર્તાલાપ કરીશું. તમે કેટલા વર્ષથી, કેટલા સમયથી તમે આ સિંગિંગ કરી રહ્યા છો, કે તમારી પાસે તમે સૌથી પહેલું ફર્સ્ટ સિંગિંગ ક્યારે ચાલુ કર્યું અને તમે ક્યારે પ્રોગ્રામ કર્યો, તમારી સાથે પરિવારનો કેવો સાથ સહકાર એના વિશે થોડી માહિતી આપશો? સપોર્ટમાં તો મારા સાહેબ ને મારા પપ્પાને સિંગિંગ કરવાનો ઘણો શોખ હતો, અને પણ એક પ્રોફેશનલ સ્ટેજ પર નથી શો કરી શક્યા, પણ એ ગરબા અને ભજન ને બધું ગામમાં એમની ભજન મંડળી હતી ત્યાંથી એ ગાતા જોઈને ઇન્ટરેસ્ટ થયો. પપ્પાએ ઘરમાં બતાવી, પપ્પા ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો આ ફિલ્ડમાં આવવા માટે.
પ્રોફેશનલ સિંગિંગ ની વાત કરું તો 2001 થી હું વડોદરામાં બાલભવન એકેડમી છે ત્યાં હું લીડ સિંગર તરીકે વત્સલા વેદના જે ગુરુમાં છે એમના અંડરમાં ગરબાની પ્રેક્ટિસ ચાલુ કરી. ત્યાંથી ધીરે ધીરે ગરબામાંથી રિયાલિટી શો ને લોકગાયક ગુજરાતમાં પણ જેમ કે એ રીતે ધીરે ધીરે ઘણા બધા એવા ટેલેન્ટેડ લોકો મળ્યા મને જેમને થોડું થોડું એમના પાસે બધા પાછી શીખ્યો પછી પ્રોફેશનલ સિંગિંગ ચાલુ કર્યું. સૌથી ફર્સ્ટ તમારું આલ્બમ સોંગ રિલીઝ થયું હોય એ કઈ સાલમાં થયું? એ વખતે સીડી નો જમાનો હતો, કેસેટ વેચાતો તો 2007 ફર્સ્ટ મારું એક આલ્બમ બહાર આવ્યું અને ઘણી કેસેટો પણ સેલ થઈ હતી. ત્યાર પછી યુટ્યુબ ને એના પર આખો ટ્રેન્ડ ચેન્જ અમારી ચેનલ પર તમારું જે રિલીઝ થયું અમારી ચેનલનું નામ મમતાની મા દશામાં તરીકે અને પછી મા બાપ ને ભૂલશો તરીકે એટલે ઘણા બધા સોંગ છે પણ અત્યારે એમના ગરબામાં રિલીઝ થયું છે ચાચર ચોકમાં અને ડાકલા છે માતાજીના એમના લાસ્ટ નવરાત્રી વખતે રૂમે ઝુમે કાઢ્યું હે રૂમે ઝુમે કાઢકા રૂમે ઝુમે આજ મારી કાઢકા રૂમે ઝુમે હે ગબ્બર ચોકવાડી ચાચરના ચોકવાડી ઉમિયા તે ધામવાડી અંબાજી માં પાવન ગઢવાડી સિંહો સે તર્મ માડી પડીએ રમે રૂમે ઝુમે કાઢકા રૂમે ઝુમે આજ મારી માવડી રૂમે ઝુમે. અમારી ચેનલમાં